નર્મદે હર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 21 ને મારો દિવસ છે 80, બરાબર. 80મો દિવસ છે આજે મારો. અને આજે આપણે પ્રસ્થાન સેમરી ઘાટથી અને બાડી તાલુકો અને જિલ્લો છે એનો રાયસણ, ભલે. તો આપણે આજે સવારના અહીંથી હું પ્રસ્થાન કરું છું. માટે મિત્રો મારી સાથે બની રહેજો. અને તમને આપ સર્વને જો આ વિડીયો અને આ ગમતા હોય, તમને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, બરાબર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અત્યારના વાગ્યા છે 6:10. થોડુંક અંધારું છે, પણ ધીમે ધીમે બેટરી છે, ટોર્ચ છે, તો ધીમે ધીમે થોડુંક આગળ વધીએ. કેમ કે ઈચ્છા એ છે કે જબલપુરમાં આ 25 તારીખે આપણે, જોકે બધે નર્મદા કિનારે નર્મદા જયંતિ છે બધે, બરાબર. તો જબલપુરમાં અમારે પહોંચવાની ઈચ્છા છે. પછી ન પહોંચાય તો એટલે થોડુંક કોશિશ કરીએ, થોડુંક ચાલવાની, ભલે. તો નર્મદે હર મારી સાથે બની રહેજો. નર્મદે હર, નર્મદે હર મિત્રો. તો સેમરી ઘાટથી, સેમરી ઘાટ એટલે ગામનું નામ છે સેમરી ઘાટ. એટલે આપણે અહીંથી પ્રસ્થાન કરી લીધું છે, ગામની બહાર આવી ગયા છે. અને ખેતરનો રસ્તો કાચો પાકો, આજુબાજુમાં બધે ખેતરો, બહુ મોજ આવે સવારની. 6:35 સવારની. પ્રભુજી, તો આપ સૌ મારી સાથે બની રહેજો. નર્મદે હર. મિત્રો સવારના પોરમાં 6:40 મૈયાના દર્શન. તો હવે આપણે સેમરી ઘાટથી આ બાજુ પ્રસ્થાન કરી લીધું છે. આ રસ્તો છે, બરાબર. અને અહીંયા કંઈક નાની નાળું છે, સહાયક નાળું છે, કંઈક નદી છે નાની એકદમ, એટલે. તો આપણે એના ઉપરથી બ્રિજ છે, બ્રિજ લાકડાનો, એના ઉપરથી આપણે જતા રહીશું. આ રહ્યો બ્રિજ, ભલે. નર્મદે હર, નર્મદે હર. લોખંડનો બ્રિજ પાર કરીને નીકળાય અમે લોકો. આવો હવે બની રહ્યો અમારી સાથે. તો મિત્રો, કંઈક આજનો આનંદ અલગ જ લાગે. રોડ નથી ને આવું નથી ને તે નથી, તો મજા આવે. આવા રસ્તા આડા તેડા ખેતરોમાંથી, પુલ પરથી, તો આનંદ આવે. નર્મદે મિત્રો, હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે મૈયાના તટે આપણે પરિક્રમા કરીએ ને તો મૈયા છે ને આપણા જમણા હાથ ઉપર જ હોવી જોઈએ. એટલે એ પ્રમાણે થોડુંક જજમેન્ટ લઈને અહીંયાથી સહાયક નદી, પછી આ પુલ, એમાં થઈને અમે લોકો અહીંયા આવ્યા. એટલે અહીંયા આપણા જમણા હાથ ઉપર જ છે, જુઓ, ભલે. તો હવે આગળ પ્રસ્થાન કરીએ છીએ. નર્મદે હર, નર્મદે હર. સુંદર ખેતરો, બહુ સરસ. નર્મદે હર. જો આ રસ્તેથી હું આવ્યો છું. અને આ અહીંયા મંદિર રાધા કૃષ્ણનું, નર્મદે હર, કે વિષ્ણુ ભગવાનનું કે એવું કંઈક છે. અમે લોકો અહીંયા રોકાયા હતા રાત્રિ 2020માં, રાઈટ. રોકાયા હતા અહીંયા, મને ખબર છે. નર્મદે હર, નર્મદે હર. બગલવાડા ગામ, અને અહીંયા નર્મદામાનું મંદિર, અને આ છે રાધા કૃષ્ણનું મંદિર, જ્યાં અમે લોકો રોકાયા હતા, રાત્રિ વિશ્રામ કરેલો. એકદમ બદલી નાખ્યું મંદિર આખું. જોકે કામ ચાલુ છે એટલે અમે ત્યાં જતા નથી, એટલે અહીંયા દર્શન કરી લઈએ છીએ. આપણે તો સવારના દર્શન મૈયાના થઈ જાય છે પૂજામાં. મૈયા અમારી સાથે જ હોય છે. નર્મદે હર મિત્રો, નર્મદા મૈયા. અને આ શિવલિંગો, આ નર્મદા મૈયા આપણી, અને આપણા ગજાનંદ ગણપતિ મહારાજ, બંને ભાઈ બહેન. નર્મદે હર. તો સરસ સુંદર તુલસી માતા છે. પછી આ યજ્ઞશાળા છે, બહુ સુંદરમાં સુંદર આ મંદિર છે. આ આશ્રમ કહો તો આશ્રમ, મંદિર કહો તો મંદિર. અને એટલું સુંદર ને વ્યવસ્થિત એને કહેવાય કે આ બધી બનાવટવાળું છે આશ્રમ. બહુ મસ્ત છે. અને એકદમ મૈયાના તટ ઉપર છે, એકદમ. મૈયાના દર્શન પણ તમને કરાવું છું ઓલી બાજુથી. આ મૈયાનો તટ એકદમ બાજુમાં છે મંદિર, એકદમ સરસ. યજ્ઞ વાટિકા, મૈયાનો તટ, બહુ આનંદ આવે. નર્મદે હર.
હનુમાનજી મહારાજ રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનંતન તુલ્યમ રામ નામ વરાનને. નર્મદે હર નર્મદે હર. માં નર્મદા મંદિર બગલવાડા. નર્મદે હર નર્મદે હર. તો મિત્રો આ રહ્યું એ રાધા કૃષ્ણજીનું મંદિર અને આખી એન્ટ્રી ફેરવી નાખી છે. અહીંયા હું અહીંયાથી આવ્યો હમણાં અને આ એન્ટ્રી અહીંયા નહોતી, પેલા જૂના મંદિર હતું ત્યારે એ એન્ટ્રી ત્યાંથી જ હતી, ઓલી બાજુથી જ. ભલે તો આપણે કરીએ રાધા કૃષ્ણજીના દર્શન. બરાબર. નર્મદે હર નર્મદે હર. આવો આગળ અંદર. આ જો અહીંયા આગળ આ રૂમમાં, હા જૂનવાણી અહીંયા તો છે જ તે જૂનવાણી. જો અરે વાહ, અંદર આવ્યા પછી ખબર પડી. હું આ રૂમમાં, હું ને અમારા ધર્મપત્ની અહીંયા રોકાયા હતા. અહીંયા સામેની સાઈડ. રાઈટ રાઈટ. જૂનવાણી આ તો છે જ તે જૂનું. રાઈટ. અને અહીંયા જમવા બેસેલા અમે. બરાબર. સત્ય વચન. અને અહીંયા એક રૂમમાં રોકાયા હતા અમે લોકો. આ તો આ પણ છે જ તે જૂનું. આ નથી નર્મદેરમાં અહીંયા. અને આ બધું નવું બન્યું છે ભલે, પણ આ જૂનવાણી મને બહુ યાદ આવી ગયું. નર્મદે હર. આપ સર્વને आओ दर्शन करिए. भैया उसमें मैं आपको बात करता हूँ अभी थोड़ी देर में. ये थोड़ा वीडियो ले लेता हूँ अभी. તો છે ને રાધા કૃષ્ણજીનું મંદિર છે આ આપણા નર્મદા માનું અને શિવજીનું છે, એટલે શિવજીને સ્થાપિત કરેલા છે. ચલો આવો આપણે પહેલાં રાધા કૃષ્ણજીના દર્શન કરીએ. મંદિર તો બહુ સરસ બનાવી દીધું રાધા કૃષ્ણજીનું. એમાં હનુમાનજી છે આ બાજુ. આ બાજુ ગણપતિ છે. કેમ અમને તાળું મારેલું છે? ના, નર્મદે અમને તાળું મારેલું છે. તો આપણી નર્મદા મૈયા જ્યાં એમનું વાહન છે ને, એમના દર્શન કરે ને મગરના. બહુ સરસ ને બહુ સુંદર સરસ દર્શન થઈ ગયા. પાછળ જુઓ આપણા મહાદેવ અને મા ભગવતી પાર્વતી માતા, એમના બંને સંતાન કાર્તિકજી અને ગણપતિજી, અને શિવજીનું પ્રતીક સ્વયં મા અને એમના કોઠીઓ નંદી મહારાજ. આવો. ઓહો મારો રામ, બાપરે બાપ. જો આ જૂની મૂર્તિઓ છે, મને ખબર છે, આ જૂની મૂર્તિઓ છે અને આ નવા સ્થાપિત કરેલા છે. કેટલા સુંદર છે મારો રામ. એટલે આ તો બોલવામાં બોલાય છે, બાકી રાધા કૃષ્ણજી. નર્મદે હર નર્મદે હર. કેટલું સરસ. નર્મદે હર. ઓ મારી મા જગદંબા કુળદેવી. નર્મદે હર. બહુ મસ્ત મંદિર છે, બહુ સુંદરમાં સુંદર મંદિર. આનંદ મારો રામ અલગ ઘણી બહુ આનંદ આનંદ આનંદ. ઓહો નર્મદે હર નર્મદે હર. મિત્રો અહીંયા આવો તો 100% આવજો. બગલવાડા ગામ. હા, અને અહીંયા લગભગ છે ને પેલો તાલુકો લગભગ બદલાશે, કેમ કે નદી ક્રોસ થઈ ને એટલે માર્ગ કદાચ એ હોય તો ખબર નહીં. અને બહુ સુંદર ને બહુ રમણીય જગ્યા અને સુંદરમાં સુંદર વ્યવસ્થાઓ છે. બહુ સરસ અને આનંદ આવશે. ભજન કરવાનો બહુ આનંદ આવશે આપને સર્વને.
નર્મદે હર, નર્મદે હર. મિત્રો જુઓ છે ને, આપણે જે મનમાં ધારીએ ને એ બધું થતું જ હોય. કેમ કે મને પોતાને બહુ ઈચ્છા હોય તીર્થોના દર્શન કરવાના, અને પ્રાચીન તીર્થોમાં. બરાબર, તો આ આપણે મૈયા આપણને કરાવે જ તે, અને કરાવે જ છે, ધ્યાન રાખજો. અને એમાં આપ લોકોનું પણ યોગદાન છે. આપ લોકોને પણ કરવાની ઈચ્છા હોય ને, એટલે મને પ્રેરણા આપે મા ભગવતી કે અહીંથી જા ભાઈ, તો અહીંયા આવ, દર્શન કર શાંતિથી. ભલે, તો નર્મદે હર એટલે માં મને પ્રેરણા કરે એમ. તમે સમજ્યા? પણ કારણ તમે હોય, તમારે બહુ ઈચ્છા હોય દર્શન કરવાની. ના, અતિશય પ્રાચીન જ છે આ. જુઓ, આ જે છે ને, એટલે બધા પ્રાચીન જ છે એમ કહેવાનો મતલબ. એ પણ જુઓ ને, શું એમ કહેવાનો મતલબ જ એ છે. પણ આ બધું કાળક્રમે શું છે કે બદલાતું હોય, ભગવાનને ગમતું હોય એ પ્રમાણે કરતા હોય. તો આપણે એકવાર ફરીથી આ આખા પરિસરનો મસ્ત વિડીયો લઈ લઈએ, ફર્સ્ટ ક્લાસ. મને બહુ આનંદ આવ્યો, અદ્ભુત આનંદ આવ્યો. નર્મદે મોહે તુમ બિન બીત રે સઘળે કાજ, બિનતી કરત હું રખિયો લાજ, મન તડપત હરિદર સન કો આજ. આવ્યા મિત્રો અમે રાધાકૃષ્ણ મંદિરથી, આ બગલવાડા ગામ, નર્મદેર મૈયા. આ મસ્ત ગુજરાત આપણું गामड़ा सवार. नर्मदे हर, नर्मदे हर. गांव का सीन लेता हूँ तो बहुत आनंद आता है लोगों को, बहुत. हाँ जी, यही तो हमारी धरोहर है ना. हाँ, हमारी जी जी भारत की मूलभूत संस्कृति गांव. ओहो मित्रों, ओ मित्रों, ओ तरी बद्दी उड़ी गई. पाછી આવશે. ઓ બેહો 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 બેહો, ખાઓ ખાઓ ખાઓ. મસ્ત લાગે છે બધી. નર્મદે હર, નર્મદે હર. नर्मदे हर. अच्छा, भजन भी था. भजन था. ओहो हो. अपना भंडारा हुआ था. अच्छा अच्छा. कल क्लियर हो गई. नर्मदे हर, नर्मदे हर, नर्मदे भंडारा था. आप સર્વની જો સંમતિ હોય ને તો આપણે એક નાની એવી આપણે અરજી કરી દઈએ આપને. એક તો આજે ને ટાઈમ ટુ ટાઈમ વહેલા આવતા નથી, અને આપણને એમના દર્શન થતા નથી, બહુ મોડા થાય છે. આ જુઓ, અત્યારના સવારના 7:20 થઈ છે. તારીખ છે 21 જાન્યુઆરી 2026, અને મારો દિવસ છે 80મો છે ને. ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ. હવે પૂર્ણ આવો બહાર, પૂર્ણ બહાર આવો, પછી આપણે આપના દર્શન કરવામાં આવશે. આ બધા રાહ જોવે છે. નર્મદે હર, નર્મદે હર. કેટલા જલ્દી દર્શન દઈ દીધા ભગવાને. ઓમ સૂર્યાય નમ, 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 ઓમ ધૂણી આદિત્યાય નમ, ઓમ ધૂણી. મિત્રો બહુ સુંદર ગામ છે, અને હજી બગલવાડામાં જ છીએ અમે. બહુ સરસ ને બહુ મોટું છે, ને વિશાળ ગામ છે, ને બહુ ચોખ્ખું, સાફ સુથરું, અને આપણે કહીએ પદ્ધતિસરનું, એમ સિસ્ટમેટિક. ભલે, તમારે આ રસ્તે જવાનું છે. નર્મદે હર, નર્મદે હર. શિવા મોર તારા માટે હું લઈને આવવાનો છું. અને શિવ, નર્મદે હર. જો આપણે એટલી બધા દાણા નાખ્યા છે, તો નર્મદે હર. તો ચકલીઓ આવી છે બધી ભેગી. બહુ મસ્ત આશ્રમ છે, સુંદર. नर्मदे हर महाराज, नर्मदे हर भगवान, नर्मदे हर, नर्मदे हर. धन्यवाद, पहले से ही धन्यवाद. नहीं, इसमें धन्यवाद आप इनका करो, क्योंकि इन्होंने मुझे बोला कि ये मैया का है. बहुत धन्यवाद. मैं अभी सोच ही रही थी ये सब इनके आने के पहले पीछे जी. नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर. આ જો અહીંયા એ બાલભોગનો પ્રસાદ આપે છે, ચણાનો. તો બહુ આનંદ થઈ ગયો. નર્મદે હર બહુ સરસ છે, રસ્તામાં જ આશ્રમ છે, બહુ સરસ. નર્મદે હર. તો બાલભોગમાં ચણા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. મિત્રો પાછળ જે આશ્રમ, અને એટલા ચણા, આજે ચણા થાય ને ખેતરોમાં, એના એટલા મસ્ત કડક ને એકદમ ક્રન્ચી બનાવ્યા હતા. બહુ આનંદ આવી ગયો પ્રસાદ પાઈને, બાલભોગ પાઈને.
આનંદ આવી ગયો. ભલે મિત્રો, તો હવે આપણે આગળ નર્મદે હર, નર્મદે હર પરિક્રમા માર્ગ. આ જો મૈયાની સહાયક નદી છે આપણે નર્મદે હર. આમનું નામ હું મેપમાં જોઈને કહું, ગૂગલ મેપમાં જોઈને, નર્મદે હર. તો આ નદીનું નામ છે તેંદની, તંદની કે તેંદોની. નર્મદે હર કેટલું સરસ છે. અને આ બાજુ મૈયા છે આપણી નર્મદે હર. તો કુંડા બાબાની જય હો, કુંડા બાબાની જય હો. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, અમે આવી ગયા છે સત્રાવન ગામમાં, પ્રવેશ કરી લીધો છે. ભલે બહુ સરસ ગામ તો સરસ જ હોય. હવે મારે તમને એવું બધું ન કહેવાનું, ખાલી બસ જુઓ અને માણો. ગામની અસલી બધી જે જોવાની જે બધી છે ને, એ આ જ બધું છે, બધું જે નેચરલ, એકદમ નેચરલ. એમ કોઈ બનાવટી લાઈફ નહીં ગામમાં. હા, એકદમ નેચરલ લાઈફ, નેચરલ જીવન, કુદરતી જીવન. જો છે ને આ ગામમાં, આ ઘરમાં ગાડી છે, ટ્રેક્ટરે છે અને ટ્રોલી છે. કારણ કે અહીંયા શું છે, જમીનો બહુ મોટી મોટી છે અને પાક બહુ મોટા મોટા લેવાય. એટલે આ લોકોને ઘર દીઠ જોવે જ તે. આ લોકોને નર્મદે હર, આ લોકોને જરૂરત હોય પડે જ તે. જો અહીંયા પણ ટ્રેક્ટર, 2 ટ્રેક્ટર, એટલે આ લોકોને જરૂરત પડે જ છે એમ. તમે સમજ્યા? અને માણસો મળે નહીં પાછું, કેમ કે બધાની પાછી ખેતી હોય. આ જુઓ કે તો સરસ છે, સારું છે, બહુ આનંદ આવે એવું છે. ગામ તો ગામ જ હોય, મોજવાળું જ છે ગામ. નર્મદે હર. નસીબ મારા બહુ સારા છે કે મેં ગામની જિંદગી મેં બહુ માણી છે. એટલે બાલ્યાવસ્થાથી અત્યાર સુધી પણ એમ જવું ને દેશમાં તો મોજ કરી જ છે. ભલે નર્મદે હર, નર્મદે હર. જો આ પરિક્રમાવાસીઓ માટે આ બધી સુવિધાઓ માટે આપ સર્વને હજી પણ કહું છું કે આવો, તમારે કોઈ તકલીફ, કોઈ પણ પ્રોબ્લેમ ન પડે. નર્મદે હર, નર્મદે હર મૈયા, નર્મદે હર. જય હો નર્મદે હર. નર્મદે હર. મિત્રો, આજે સવારના સેમરી ઘાટ ગામેથી પ્રસ્થાન કરીને બગલવાડા અને બગલવાડાથી સત્રાવન આપણે આવી ગયા છે. આપ સર્વના નર્મદે હર મૈયા, નર્મદે હર, નર્મદે હર. તો આ તમે નોંધ લેજો અને આપને જ્યારે પણ આવો ત્યારે આ તમને ખ્યાલ આવે કે આપણે આ રસ્તો પકડવાનો છે. બરાબર છે? તો નર્મદે હર, નર્મદે હર. મિત્રો, સત્રાવનથી મુવાર ગામ, ભલે તો આખું ગામ મુવાર છે અને આપણે અહીંયાથી આવ્યા આ વખતે. ભલે તો આ બધું નોટ કરજો, નોંધ કરજો. જ્યારે પણ તમે પરિક્રમામાં આવો તો તમને આનું સહાયતા મળી રહે. અને મૈયા છે ને, અહીંયા છે બાજુમાં જમણી સાઈડ ઉપર આ બધા ખેતરો છે અને ત્યાં નીચે બધી ઝાડીઓ છે. એટલે આમ તો મૈયાના તટે જ ચાલતા કહેવાય. 3.5 કિલોમીટર સુધી ચાલીએ મૈયાથી દૂર તો એમ કહેવાય કે મૈયાના સાનિધ્યમાં છીએ. ઉત્તર તટ ઉપર કંઈક 4.5 કિલોમીટર અને દક્ષિણ તટ ઉપર કંઈક 3.5 કિલોમીટર એવું ગણિત અમને લોકોને કીધું હતું. પણ હું આ બધી વસ્તુઓમાં ઠીક છે. નર્મદે હર આપણે મૈયા સાથે ને સાથે જ છે, એક જ વસ્તુ. ભલે તો આ મુવાર ગામ, નર્મદે હર. તો મિત્રો, આ ગામ મુવાર છે અને અમે અહીંથી હવે પસાર થઈ રહ્યા છે. આ મુવાર ગામ વાડી તહસીલ અને જિલ્લો રાયસેન. નર્મદે હર મિત્રો, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, આ આવ્યું હવે ડુમર. 57થી પછી ડુમર. બરાબર? તો જો હું પાછળથી આવ્યો છું, પેલી ટાંકીની બાજુમાં રસ્તો છે ત્યાંથી. અને આ આખું આ ડુમર ગામ છે. ડુમર ગામ, વાડી તહસીલ અને રાયસેન જિલ્લો. ચલો હવે આગળ આ જ રસ્તે. ભલે નર્મદે હર. મિત્રો, તો જુઓ અહીંયા આપણે આ ડુમર ગામમાં
એક આ છે એક આશ્રમ ડુમર ગામમાં, આખા ગ્રામવાસીઓ બધા ચલાવે છે. અને અહીંયા ભોજન પ્રસાદ બધું જ ઉપલબ્ધ છે રહેવા માટેનું તમારે પરિક્રમાવાસીઓને. એટલે છે ને આપ સર્વને એક એ તો તમે ભૂલી જ જજો કે તમને આપણે રહેવાનું શું થશે ને ખાવા પીવાનું ને એ બધું શું થશે, એ બધું કશું જ કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. હા ભલે તો શું છે કે હા સાદી ખીચડી પ્રસાદથી લઈને તમારે દાળ ભાત શાક રોટલી હોય, દાળ ભાત શાક પૂરી હોય અને હોય ભોજન ઉપલબ્ધ હોય, બધું વ્યવસ્થિત ભોજન પ્રસાદી બધું સારું જ હોય. એટલે એ બાબતની કોઈ પણ પ્રકારની ચિંતાઓ કરતા નહીં. હા, અને થોડીક આદત રાખવી એમ કે આપણે થોડુંક કે આપણે સાથે આપણી પાસે કંઈક થોડું ઘણું હોય એમ, સમજ્યા? હા, મૈયાને કષ્ટ આપણે આપવું નહીં. બાકી મૈયા ભૂખી સુવાડતી નથી એની ગેરંટી છે. અને મૈયાને કષ્ટ નહીં આપવું. નર્મદે એ રસ્તા ના બાબા. ચલો ઠીક છે ભલે. તો નર્મદે હર. તો હવે મિત્રો આ ડુમરથી હું નીકળી ગયો છું અને હવે આવશે 2-2.5 કિલોમીટરની આસપાસ ઘાટ પીપલિયા. મૈયાના તટ ઉપર આશ્રમ છે, બહુ મસ્ત. ચલો તો ત્યાં આગળ દર્શનને વગેરે બધું કરશું આપણે. નર્મદે હર મિત્રો. તો અત્યારના વાગે 11:05 અને હું ઘાટ પીપલિયા પહોંચીશ. અત્યારના અમે 3 પરિક્રમાવાસી સાથે છીએ. ઘાટ પીપલિયા જો અવાજ આવે છે મંત્રોચ્ચાર ને વેદોચ્ચારનો. તો ત્યાં આગળ રામ જાનકીજીનું મંદિર છે, પછી હનુમાનજીનું છે પંચમુખી સમથિંગ, અને શિવ મંદિર છે મૈયાજીના ઘાટ ઉપર. તો આપણે બની રહો મારી સાથે, દર્શન કરશું આપણે ફર્સ્ટ ક્લાસ. ભલે. નર્મદે હર. નર્મદે. મિત્રો પંચમુખી હનુમાનજીને તો આપણે દર્શન કરી લો ભલે. આમને હનુમાનજી વગર તો કંઈ મેળ પડે એમ નથી આ દુનિયામાં. આપણે નર્મદે જેવા મિત્રો હવે આપણે એકદમ નજીક આવી ગયા છે. અને પેલા પંચમુખી હનુમાનમાં ઓલા બાપુએ કીધું કે બાલભોગ પાકે જાઓ. હવે મેં કહ્યું જમવાનો ટાઈમ છે બાપુ, તો કે થોડા પાલ. પછી એકદમ થોડુંક પૌવા બનાવેલા એકદમ થોડાક લીધા. અને હવે આગળ અહીંયા ઘાટ પીપલિયા, જ્યાં અહીંયા અમારે ખ્યાલથી આ કંઈ પૂજા ચાલુ છે. પૂજા હોય, હવન હોય, જે હોય આપણે ત્યાં જ પહોંચી જઈએ. ત્યાં આગળ રામ જાનકીજીનું મંદિર છે. અને એમ કીધું અમને કે ભાઈ શિવાલય પણ છે, તો જે હશે આપણે તો દર્શન કરવાથી મતલબ આપણે તો ભલે. તો બની રહેજો મારી સાથે. નર્મદે મિત્રો આ ઘાટ પીપરિયા ગામ અમે આવી ગયા છે. અને અહીંયા રામ જાનકીજી મંદિરે દર્શન કરી લઈએ પહેલાં. ભલે. નર્મદે. રામ જાનકી મંદિર ઘાટ પીપલિયા ગામ, રાયસેન જિલ્લો અને બરેલી તાલુકો, બરેલી ખબર નહીં જે હોય. આવો આપણે દર્શન કરીએ. તો મૈયા નર્મદે હર. નર્મદે હર મૈયા માં ભગવતી જગદંબા બને છે આશ્રમ સરસ. ચલો નર્મદે હર. અહીંયા ધૂણો છે સરસ. બાપુએ બહુ સરસ બને છે આ આશ્રમ. બહુ આનંદ આવી ગયો. રામ જાનકી મંદિર, આ રામ જાનકી મંદિર છે ના, તો હનુમાનજી. નર્મદે હર. નર્મદે હર. રામ જાનકી મંદિર અને બરાબર એની સામે છે હનુમાનજી. નર્મદે હર. આ જો રામ જાનકીજી અને લક્ષ્મણજી અને આ કૃષ્ણજીના બધા વિગ્રહ છે ને અતિશય પુરાના છે. એટલે બરાબર. તો આપ સર્વ દર્શન કરો. નર્મદે હર. અને અહીંયા બહુ સરસ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આપણે આશ્રમ તો આગળ છે, આપણે ત્યાં જઈએ કાં પછી જોઈએ. હવે અહીંયા આગળ આશ્રમ છે, સરસ છે. નર્મદે હર. તો આ ઘાટ પીપલિયા ગામ. અને અહીંયા જુઓ આ પેલું ચાલુ છે ને પૂજા પાઠ. ઇધર काय का पूजा पाठ चालू है बाबा? अच्छा अच्छा सतचंडी. अच्छा 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 ચલો સતચંડીનું હવન છે. અને આજે પહેલો દિવસ છે, તો આપણે શિવજીના દર્શન કરીએ. અને મંદિરને બધું જ નવું બનાવે છે જે છે એ આપણે મૈયાના તટ ઉપર આપણે શિવજીના દર્શન. એટલે આ ઘાટ પીપલિયા ગામના દર્શન પૂર્ણ આવતી. પછી આપણે આગળ પહેલાં સારંગજીના આશ્રમમાં જઈએ. ભલે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. અત્યારના વાગે છે સવારના 11:30
નર્મદે હર. ये बाबा तो जो ऊपर आ शिवजी बोले तो આપણે દર્શન કરી લઈએ અહીંયા આગળ છે ને કામ ચાલુ થોડું બગડે એવું છે. નર્મદે હર નર્મદે હર નર્મદે जंतो स्वस्ति स्नतामतिमतेव सुवां ददासि दारिद्र दुःख वैहारिणी का स्वधन्या सर्वोपकार करणाय सदा જો આપણી મૈયા गान बहंस तुष्टा रुष्टा दुकामान सकलान विशान त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रितायाश्रयतां प्रयान्ति ओम भूर्वस्वः ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती नवदुर्गा ચલો આજે ઘાટ પીપલિયામાં અમે લોકો જઈને આવ્યા. હમણાં રામ જાનકીજીના દર્શન કર્યા આપણે, પછી ઓલા હનુમાનજીને પણ દર્શન કર્યા, અને હવે અહીંયા આપણે શિવજીનું સ્થાપન કર્યું છે હમણે. અને આ મૈયાના તટ ઉપર જ છે અને બહુ સુંદરમાં સુંદર આશ્રમ બનાવે છે બાબા. અને એનું બધું ઓપરેટિંગ અહીંયા રામ જાનકી મંદિર અહીંયાથી પણ કામ ચાલુ છે અને ત્યાં પણ કામ ચાલુ છે. એટલે સમજો ને કે 2 વર્ષની આસપાસ બહુ સરસ ને સુંદર આશ્રમ અહીંયા બની જશે. આમ તો અહીંયા ચાલુ જ છે રોકાવા માટેનું ને ભોજન પ્રસાદી બાલભોગ ને બધું ટોટલ, અને એકદમ મૈયાના તટ ઉપર. તો હમણાં ચાલુ જ છે, પણ 2 વર્ષમાં તો પાકે પાયે મસ્ત બનાવી દેશે બાબા. મારી વાતચીત થઈ એમની જોડે, મેં એમને કીધું તમે બોલો, તો કીધું કે નહીં મેં નહીં બોલું ના, મર્યાદા હોય છે સાધુઓને વિડીયોમાં બોલવાની, એટલે એમની મર્યાદામાં છે કે આપ બોલ દો તો મારે બોલવું પડે, બરાબર ને. સનાતન ધર્મનો આપણે આમાં પ્રશ્ન આવે, કેમ કે લોકોને પણ એક શું છે કે એક સ્થાન વધતું હોય તો લોકોને પ્રેરણા પણ મળે અને પરિક્રમાવાસીઓને પણ આનંદ મળે, અને આ ઇન્ફોર્મેશન એટલે આ આપણી આ જાહેર લોકોને ખ્યાલ પણ આવે. ભલે તો આપણે ઓલા રસ્તેથી પાછા જમણી બાજુ જઈએ, પેલા સારંગ આશ્રમમાં આગળ જ છે. ભલે તો હજી પોણા 12 જ થયા છે. ભલે નર્મદે હર, તો સીધા ત્યાં જ મળીએ નર્મદે હર. ચલો તો આપણે અહીંયા આશ્રમ છે તો ત્યાં જઈએ. નર્મદે હર નર્મદે હર. તો મિત્રો આ જુઓ નર્મદા મૈયા બાજુમાં, અને આ ઘાટ પીપલિયા ગામમાં જ છે, અને આ મૈયાના તટ ઉપર જવાનો રસ્તો, અને આ આશ્રમ છે ભાઈ. જુઓ આ નવલધામ ગ્રામ ઘાટ પીપલિયા આશ્રમ. આવો, અને આપણે આવ્યા અહીંયાથી. આવો થોડુંક અંદર છે, પણ આશ્રમ બહુ સુંદર ને બહુ વ્યવસ્થિત છે, સુસજ્જ છે એમ. અને આપણે લગભગ અહીંયા હનુમાનજી છે, તો કદાચ દર્શન આપણે જે પણ દેવી દેવતા હોય, નામ કહું તો એ પકડીને નહીં બેસવાનું આપણે કોઈએ. બસ દર્શન કરો, મોજ કરો, મજા કરો ને આનંદ કરો, અને મારી સાથે પરિક્રમા કરો, મેન વસ્તુ એ. અને કંઈ પણ તમને એવું લાગે સુઝાવ આપવા જેવું છે તો મને વોટ્સએપ દ્વારા તમે સુઝાવ આપજો. ભલે નર્મદે હર. આપણે અહીંયાથી ઓહો પીપળો જુઓ ક્યો નર્મદે હર બાબા. हाँ हाँ जी हाँ जी, इस तरफ से जा रहे. जो કેટલું સરસ છે, સુંદર મસ્તાન આશ્રમ. મૈયાનો તટ એકદમ નજીકમાં તટ, અને મસ્તાન મોજ આવી જાય. અને આપણે જુઓ પેલા ઘરની આગળથી ત્યાંથી આવ્યા. આવો આપણે નર્મદે હર. તો મસ્ત પીપળો આપણે દર્શન કર્યા. બહુ મસ્ત આશ્રમ. આ આશ્રમ કોઈક નેતાજીનો છે, અને એ પોતે ચલાવી રહ્યા છે આ પરિક્રમાવાસીઓ માટે, અને બહુ સુંદર. અને ત્યારે તમે બંધ કરી નાખ્યું છે હમણાં. નર્મદે હર. મિત્રો દિલથી બહુ મસ્ત આશ્રમ છે, એકદમ મસ્ત. જુઓ નવચંડી હવન, આ બધું જ અહીંયા. મસ્ત મસ્ત હવા પવન, મૈયાના કિનારે એકદમ તટ ઉપર મૈયાના જ્વારી મૈયા. નર્મદે હર. મિત્રો તો પીપલિયા ઘાટ એટલે ઘાટ પીપલિયાથી અમે લોકો
અહીંયાથી 1 વાગે પ્રસ્થાન કરીએ છીએ. અહીંયાથી સરસ ભોજન પ્રસાદીમાં દાલ બાટી હતી. દાલ બાટી એટલે દાલ નહોતી, બાટી અને બેગનનું ભરતું એ અમને બનાવ્યું હતું. તો ભોજન પ્રસાદી લઈને અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. અત્યારના બપોરનો 1 વાગ્યો છે. ધીમે ચાલીએ છીએ, કોઈ પ્રોબ્લેમ નહીં. અને તડકો, આ ઠંડીનો તડકો એટલે કેવો હોય, મોજ આવે એવું હોય. ભલે તો મારી સાથે બની રહેજો. નર્મદે હર. મિત્રો, બ્યુટીફુલ, એકદમ સરસમાં સરસ નજારો તમે જુઓ તો ખરા મારા ભગવાન. ઓ બાપ રે બાપ, બહુ મસ્ત છે. યાને આમ ટેનિસનું આમ પેલું મેદાન હોય ને એવું જ લાગે છે. તો અહીંથી હું આવ્યો, બહુ મસ્ત, બહુ આનંદ આવે છે ખરેખર. ચાલો નીકળીએ આગળ. હવે મિત્રો, અહીંથી લગભગ અમારે છે ને 150 થી 200 કિલોમીટર છે. 200 કિલોમીટર જેવી આસપાસ આ જબલપુર. આ અંદાજે કહું છું તો 150 થી 200 કિલોમીટર. અને જો આ મેદાનનો જે ઢાળ છે ને એની ઓલી બાજુ મૈયા છે આપણી, બરાબર. તો આપણે હમણાં પેલા ઘાટ પીપલિયાના પેલા આશ્રમ છે, એ આશ્રમથી આપણે મેન ટ્રેક ઉપર આવી ગયા છે. અને હવે આ જ રસ્તો તમારે માંગરોળ અને એવી ઓલું છે આગળ, જ્યાં પહોંચશું ત્યાં આગળ અમે તમને જાણકારી આપશું. નર્મદે હર. મિત્રો, તો પેલા ઘાટ પીપલિયા ગામથી નીકળીને હવે બીજું ગામ આવ્યું છે. ગામનું નામ છે સોજની અને તહસીલ છે બરેલી અને જિલ્લો છે રાયસેન. તો આ ગામ આવી ગયું છે, બરાબર. જોઈ લો આ ગામ તો બધા આવા જોઈએ, મસ્ત મોજ આવે એવા. નર્મદે હર પ્રભુ. સોજની પછી જે ગામ આવે તમે આ ધ્યાન રાખજો. ભલે કોઈ પણ પરિક્રમાવાસી આવે તો એને માર્ગદર્શન મળી રહે. નર્મદે હર. મિત્રો જુઓ મૈયા, નર્મદે હર. હું આ રસ્તેથી આવ્યો છું, કેટલું મસ્ત છે ને. હવે આ ગામ છે ને, આ ગામ તમને દેખાય છે. તો આ ગામનું નામ છે ઢાબલા ગામ, બરેલી તહસીલ અને જિલ્લો રાયસેન. નર્મદે હર. મિત્રો, તો સર્રા ગામ. હવે આ ગામ આવ્યું સર્રા. ભલે હજુ આ સર્રા ગામ આવી ગયું છે અને આપણે સર્રા ગામથી પાસ થઈ રહ્યા છીએ. સર્રા ગામ. ભલે ચલો, નર્મદે હર. તો આ માંગરોલ છે અને આ મંગલેશ્વર તીર્થ કહેવાય. તીર્થ તો આપણા તીર્થમાં જે દર્શન મળે એ કરવાના હોય, પણ તીર્થનો આનંદ લેવાનો હોય રૂબરૂ. એટલે દર્શનનો જે પણ દર્શન થાય આપણે, પણ મેન તીર્થ છે. તીર્થ મંગલેશ્વર તીર્થ માંગરોલ. ભલે તો આપણે ચલો, અહીંયા કંઈક કથા ચાલુ છે. નર્મદે હર તીર્થ. નર્મદે હર. મિત્રો, માંગરોલમાં છે મંગલેશ્વર તીર્થ. આપણે અંદર જ જોઈએ, પહેલાં બધા આખું તીર્થને મહેસૂસ કરવાનું છે. મંગલેશ્વર તીર્થ, એમાં રેવા મંદિર છે, રામજીનું મંદિર છે. બસ આ બધું આ પ્રાચીન તપોસ્થલી હતી, એટલે ઋષિ મુનિઓની. સમજે? આ જુઓ, આ એક ઋષિ મુનિ તો હજારો વર્ષોથી આ ઊભા છે. ચાલો, એમને આપના તરફથી હું સ્પર્શ કરું, દંડવત કરું એમને. નર્મદે હર. જોઈ લો કોણ છે? હનુમાનજી મહારાજ છે ને. હા, એ જ હોય. હા જ હોય બધે છે ને, હનુમાનજી મહારાજની જય જય. સરસ છે, બહુ સરસ ને સુંદરમાં સુંદર. આ જ માહોલ મને હજારો વર્ષોથી ગમે છે. હા, એ જ તો કહેવાનો મતલબ એ તમે સમજજો તો વધારે સારું. હજારો વર્ષોથી એટલે બસ મને આ જ બધું ગમે. જુઓ તો ખરા, યજ્ઞ હવન. આમ આ જો માં, આપણી માં એકદમ મૈયાના તટ ઉપર
ચલો હવે આ મંગલેશ્વર તીર્થ નિયમાવલી માં રહેવા મંદિર 1 મિનિટ પહેલાં હું જોઈ લઉં. વાંચો પ્રભુ. લઈ લેવું પડશે. એક નંબર મૈયા આપણે મારા લાખ દંડવત. એકદમ મસ્ત. ચલો આપણે જઈએ હવે આગળ. દર્શન પણ કરવા છે હજી અહીંયા નર્મદે હર. બધા મંદિરોમાં તાળા મારે છે તો આપણે બહારથી દર્શન खोल दे बाहर कहीं निकल दे. बाबा ये इस तीर्थ का जरा महत्व बताएंगे. इस तीर्थ का महत्व बताएंगे. मंगलेश्वर तीर्थ का. मंगलेश्वर के नाम से मांगरोल पड़ा तीर्थ का मैया किनारे मंगलेश्वर है वहाँ पर. हाँ जी. स्थान है एक. हाँ बड़े आगे. हाँ. पुरानी प्रतिमा है. हाँ जी. प्रतिमा पुरानी है काली. अच्छा. बड़े बड़े मंगलेश्वर बने. महादेव मंगलेश्वर महादेव है वहाँ पर जी. मंदिर बना थोड़े आगे. अच्छा. तो मंगलेश्वर से मांगरोल. हाँ जी. ठीक. बहुत प्राचीन तीर्थ है ये. प्राचीन पुराण में आया है. हाँ समझ गया. પુરાણ નામના પુરાણ નર્મદે મિત્રો તો મેં ફક્ત મારું કમંડલ અને દંડ લીધો છે અમે બંને હવે અને અહીંયા અમે અમારું આસન લગાડી દીધું છે આજે અને અમે લોકો જઈએ છીએ મંગલેશ્વર મહાદેવ જેના નામ પરથી મંગલેશ્વર નામ પડ્યું અને આ તીર્થનું નામ મંગલેશ્વર તીર્થ પડ્યું અને આ પ્રાચીન તીર્થ છે નર્મદે હર. મિત્રો આપણે મંગલેશ્વર મહાદેવજીના દર્શન કરીએ. જો હું પાછળના રસ્તેથી અમે લોકો આવ્યા છે અને હવે અહીંયા અમે લોકોએ આસન લગાડી દીધું છે અને અહીંયા જ છે મંગલેશ્વર મહાદેવ. ચલો એમના દર્શન કરીએ. પ્રાચીન દર્શન કરીએ. નર્મદે હાર. લગભગ છે ને આ મંદિર છે. આ ધજા દેખાય જ ને એ જ છે. પૂછીએ આપણે આમ. ઓ બાબા ये मंगलेश्वर महादेव जी का मंदिर कहाँ पर है? ये इधर है? हाँ. अच्छा ठीक है. आओ તે ત્યાં. આવો આપણે મંગલેશ્વર તીર્થના દર્શન કરીએ. આપણે તો કરીને આવ્યા છે પણ આ દર્શન મેલા કરીએ મહાદેવજીના. જુઓ છે ને ખબર જ ન પડે આપણને આવું હોય આ બધું.
તો તીર્થના દર્શન કરીએ. નર્મદે હર આ જ છે લગભગ. મિત્રો અદ્ભુત દ્રશ્ય જુઓ, આવી રીતના અમને રાખેલા છે સ્થાપિત કરીને આપણા. અને અહીંયા જોઈ લો, આ બાપ, બહુ જ સુંદર, અતિશય પ્રાચીન મંગલેશ્વર તીર્થ. કરો આપ સૌ દર્શન. આપણે આમના વાસ્તવિક દર્શન કરીએ. હું તમને કરાવું છું. નર્મદે હર, નર્મદે હર, મંગલેશ્વર મહાદેવ. નર્મદે હર. આપણને કોઈને ખબર ન પડે. બોલો, આ મંદિર છે, આ જ મેન મંદિર છે અંદર. આપણે લોટો મંગાવ્યો છે જલ ભરીને, તો આપણે ચડાવીએ જલ. અહીંયા આવ્યા જ છે તો. નર્મદે હર બાબા, નર્મદે હર, નર્મદે, નર્મદે હર. નર્મદે હર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 21 ને મારો દિવસ છે 80મો. તો મિત્રો આજે સવારના હું ચાલ્યો તો આપણે સેવરી ઘાટથી, અને અત્યારના મેં વિશ્રામ કર્યો છે આ આપણે માંગરોલ મંગલેશ્વર તીર્થ, એમાં રાત્રિ વિશ્રામ કર્યો છે. તો મિત્રો, આપને આ વિડીયો બધા પસંદ આવતા હોય તો પ્લીઝ 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 લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી બધાને આના દર્શનનો લાભ મળે, લાવો મળે. નર્મદે હર મિત્રો, નર્મદે હર. ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, ગૌ માતાની જય હો, ગૌ માતાની જય હો.